હવે આજે આપણે JEE નીટના લેક્ચરની અંદર નેક્સ્ટ એક્ઝામ્પલ સોલ્વ કરીશું. એક્ઝામ્પલની અંદર રકમમાં એવું આપેલું છે, ધ ગ્રેટેસ્ટ એન્ડ ધ લીસ્ટ રેઝલ્ટન્ટ ઓફ ટુ ફોર્સીસ એક્ટિંગ એટ અ પોઈન્ટ આર 29 ન્યૂટન એન્ડ 5 ન્યૂટન રિસ્પેક્ટિવલી. આનો મતલબ એવો થાય કે બે બળ છે જે એક બિંદુ પર લાગી રહ્યા છે અને એમનું મહત્તમ અને ઓછામાં ઓછો પરિણામી બળ 29 ન્યૂટન અને 5 ન્યૂટન છે. એટલે સૌથી પહેલાં તો આપણે એવું વિચારી શકીએ છીએ કે બે બળ જે લાગે છે એવા આપણે બતાવી દઈએ. બરાબર. સપોઝ એક બળ છે P, બીજું બળ છે Q. મહત્તમ એટલે જ્યારે બંનેનો સરવાળો કરીએ તો જ મહત્તમ મળે પરિણામી, અને જ્યારે બંનેની બાદબાકી કરીએ ત્યારે ઓછામાં ઓછું મળે. એટલે એ લોકો ડાયરેક્ટલી એવું કહી દીધું છે કે ગ્રેટેસ્ટ એન્ડ લીસ્ટ. ગ્રેટેસ્ટ એટલે મહત્તમ, લીસ્ટ એટલે ઓછામાં ઓછું. એટલે ઓછું કેવી રીતે મળે? માઇનસ કરો તો, અને મહત્તમ કેવી રીતે મળે? પ્લસ કરો તો. તો P પ્લસ Q બરાબર 29 આપેલા છે અને P માઇનસ Q બરાબર 5 આપેલા છે. બરાબર. આગળ રકમ વાંચીશું. ઇફ ઇચ ફોર્સ ઇઝ ઇન્ક્રીઝડ બાય 3 ન્યૂટન, જો દરેક બળને 3 ન્યૂટન જેટલો વધારવામાં આવે, જે P અને Q આપણને ખબર નથી કેટલા છે, પરંતુ એ જે હોય એમાં કેટલા વધારવાના છે? 3 ન્યૂટન જેટલા વધારવાના છે. તો ફાઇન્ડ ધ રેઝલ્ટન્ટ ઓફ ટુ ન્યૂ ફોર્સીસ એક્ટિંગ એટ રાઇટ એંગલ ટુ ઇચ અધર. તો એમ કહે છે કે તમે નવા બળના પરિણામી બળ શોધો અને એમની વચ્ચેનો ખૂણો 90 છે. બરાબર. એટલે સૌથી પહેલાં તો આ દાખલાની અંદર સમજવું પડશે આખો ફ્લો. તમને આ બે વસ્તુ આપી છે, પછી એવું કીધું છે કે તમે દરેક બળને 3 ન્યૂટન વધારો. એટલે પહેલાં તો તમારે જૂના બળ એટલે કે P અને Q શોધવા પડશે. એ મળી જાય પછી એમાં તમારે 3 ન્યૂટન વધારવા પડશે. પછી તમારે એનું પરિણામી બળ શોધવું પડશે, કારણ કે એ લોકોનું મેઇન ગોલ છે કે ભાઈ પરિણામી બળ શોધો. બરાબર. તો સૌથી પહેલાં શું કરી શકાય? તો ડાયરેક્ટલી એવી ખબર પડે કે જો આપણને P પ્લસ Q બરાબર 29 અને P માઇનસ Q બરાબર 5 આપેલા હોય તો ડાયરેક્ટ લોપનો નિયમ કરી દેવાય. લોપનો નિયમ એટલે કંઈ દેખાય જ છે. આમ તો ગુણવું પડે એવું કરવું પડે, પણ અહીં એવી જરૂર નથી, કારણ કે અહીં પ્લસ Q છે અને માઇનસ Q ડાયરેક્ટ ઉડી જશે. P વત્તા P એટલે 2P થાય. અહીં પણ પ્લસ છે એટલે 29 5 34, એટલે P બરાબર કેટલા થાય? 17 થાય. 34/2 એટલે તમને P એટલે એક બળ કેટલું મળ્યું? 17 ન્યૂટન. હવે આની કિંમત તમે અહીં મૂકી દો તો 17 વત્તા Q ઇઝ ઇક્વલ્સ ટુ 29. તો Q બરાબર કેટલા થાય? 29 માઇનસ 17 કરવાના તો 12 ન્યૂટન આવશે. એટલે આ તમને જૂના બળ મળે. આવું તમને રકમ એવું કહે છે કે બંને બળમાં 3 ન્યૂટન જેટલો વધારો કરો. એટલે જો આમાં 3 ન્યૂટન વધારો કરો અને આમાં 3 ન્યૂટન વધારો કરો એટલે નવું જે બળ મળશે એ કેટલું હશે? 20 ન્યૂટન. અને આનું નવું હશે કેટલું હશે? 15 ન્યૂટન. બરાબર. એટલે જે તમને નવા બળ મળે એ કયા મળે? 20 ન્યૂટન, 15 ન્યૂટન. અને આનું પરિણામી બળ શોધવાનું કીધું છે. અને જોડે જોડે એવું પણ કીધું છે કે બંને વચ્ચેનો ખૂણો 90 છે. બરાબર. તો હવે તમને ખૂણો આપેલો હોય અને પરિણામી શોધવાનું કીધું હોય તો બધાને આવડે જ છે કે R બરાબર અંડરરૂટમાં, ચલો, P' સ્ક્વેર વત્તા Q' સ્ક્વેર વત્તા 2P' Q' cos થીટા. પણ થીટાની જગ્યાએ કેટલા? 90. cos 90 તો 0 થાય, તો આ પદ આખું 0 થઈ જશે. 0 ગુણ્યા એનીથિંગ ઇઝ 0. તો રહ્યું શું? અંડરરૂટમાં P' સ્ક્વેર વત્તા Q' સ્ક્વેર. 20નો વર્ગ એટલે કે 400, Q' નો વર્ગ 15નો વર્ગ એટલે કેટલા થાય? 225. આ બંનેનો સરવાળો થાય 625, અને 625નું વર્ગમૂળ કાઢશો તો જવાબ આવશે 25 ન્યૂટન. ઓકે. સો આવી રીતે પરિણામી બળ શોધી શકાય છે. ચલો આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું. ચલો આજનો દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 ની અંદર તમને રકમમાં એવું આપ્યું છે કે ધ સમ ઓફ ધ મેગ્નિટ્યુડ ઓફ ટુ ફોર્સીસ એક્ટિંગ એટ અ પોઈન્ટ ઇઝ 18 ન્યૂટન. બરાબર. એનો મતલબ કે જે બે બળ છે એમનો સરવાળો તમને આપેલો છે, સીધું, બીજું કંઈ આપ્યું નથી. કોઈ એક બિંદુ પર બે બળ લાગે છે અને બંનેના બળનો સરવાળો એટલે P અને Q આપેલા છે, અને તમને બંનેનો સરવાળો P પ્લસ Q બરાબર 18 ન્યૂટન આપેલા છે. બરાબર. પછી આગળ વાંચીશું. એન્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ ધેર રેઝલ્ટન્ટ ઇઝ 12 ન્યૂટન. મેગ્નિટ્યુડ ઓફ ધેર રેઝલ્ટન્ટ ઇઝ 12 ન્યૂટન. એનો મતલબ એવું થાય કે જે તમારો આ બેનો પરિણામી હશે એ પરિણામીને આપણે શું નામ આપીએ? R. અને એ તમને આપેલું છે કેટલો આપ્યો છે? 12 ન્યૂટન.
ઇફ ધ રેઝલ્ટન્ટ મેક્સ એન એંગલ 90 વિથ ધી ફોર્સ ઓફ સ્મોલર મેગ્નિટ્યુડ. આ લાઈન ફરી એકવાર ધ્યાનથી સાંભળજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ઇફ ધ રેઝલ્ટન્ટ મેક્સ, રેઝલ્ટન્ટ એટલે કે પરિણામી એ જે આ બે બળ છે ને, બે બળ પી અને ક્યુ, એમાં જે નાનો હોય ને એના જોડે 90 ડિગ્રી ખૂણો બનાવે છે. ચલો એક વસ્તુ હું ક્લિયર કરું. આપણે આ અહીંયા છે હવે આપણે સૂત્રો હંમેશા આ જોઈએ છે, પી સ્ક્વેર વત્તા ક્યુ સ્ક્વેર વત્તા 2pq કોસ થીટા. હવે મારો પ્રશ્ન એ છે કે આ જે કોસ થીટા છે કોની વચ્ચેનો ખૂણો છે? તો પી અને ક્યુ વચ્ચેનો ખૂણો છે. કોની વચ્ચેનો ખૂણો છે? પી અને ક્યુ વચ્ચેનો ખૂણો. અહીં તમને રકમમાં શું કીધું છે? આ ખૂણો કયો છે? આ નથી. આ ખૂણો કયો કીધો છે કે પરિણામી અને આમાંથી જે નાનું હોય ને એ આપણે શોધ્યું નથી, પણ જે નાનું હોય એની વચ્ચેનો ખૂણો છે. એટલે યાદ રાખજો, એની અંદર આ ડાયરેક્ટલી યુઝ થશે નહીં, પણ કયું સૂત્ર યુઝ થશે? તો થિયરીમાં મેં તમને નીટ અને જેડબલઈ માટે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન શીખવાડ્યું હતું, એ યુઝ કરવું પડશે. એ કેમ એ પણ હું તમને શોર્ટમાં યાદ કરાવી દઉં. આ સૂત્ર વાપરવું પડશે, બરાબર? કેમ આ વાપરવું પડશે? જો એની ફિગર જો શોર્ટમાં યાદ કરાવું તો આવું આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ આ પરિણામી હતું, અહીં આપણે આલ્ફા ખૂણો લીધેલો, આ એ સદીશ, સપોઝ આ બી સદીશ. તો જો આ પરિણામી જે આર હતો ને અને એને આ સદીશ જોડે કેટલો ખૂણો બનાવ્યો? આલ્ફા, અથવા તમે બીટા પણ લઈ શકો. એટલે તમે જુઓ આ થિયરી ફરીવાર જોજો જ્યારે આ દાખલો જુઓ ને ત્યારે. આ થિયરીમાં કોની વચ્ચેના ખૂણા લીધા છે? પરિણામી અને કોઈ એક સદીશ વચ્ચેના. ઇવન અહીં પણ એક ખૂણો બનાવ્યો, એ પણ કયો છે? પરિણામી અને કોઈ એક સદીશ વચ્ચેનો. એટલે અહીં પણ તમારે એવું જ આવ્યું રકમમાં કે ભાઈ પરિણામી અને કોઈ એક સદીશ વચ્ચેનો ખૂણો, એટલા માટે આપણે આ સૂત્ર વાપરવું પડશે. ઓકે, ચલો પ્રશ્ન શું છે? વોટ આર ધ મેગ્નિટ્યુડ ઓફ ટુ ફોર્સીસ? આ બંને બળોના આપણે મેગ્નિટ્યુડ શોધવાના છે, એટલે પી અને ક્યુ આપણે શોધીને આપવાના છે. ચલો સૌથી પહેલાં આપણને આ જે 90 આપે છે એ આ છે tan બીટા. ઓકે, બરાબર? આ વસ્તુ દરેક જણ ધ્યાન રાખે. હવે ચલો એ મૂકી જોઈએ. tan 90 બરાબર ક્યુ સાઇન થીટા અપોન પી પ્લસ ક્યુ કોસ થીટા. હવે tan 90ની કિંમત કેટલી? તો tan 90ની કિંમત મેં તમને પહેલાં કીધું, આખું ટેબલ દરેક બી ગ્રુપના વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખે, બરાબર? તો tan 90ની કિંમત થાય ઇન્ફિનિટિવ. કેટલી થાય? અનંત. એટલે ક્યુ સાઇન થીટા અપોન પી પ્લસ ક્યુ કોસ થીટા. હવે શું થઈ શકે? તો પી પ્લસ ક્યુ કોસ થીટાને અહીં લઈ જઈએ અને ઇન્ફિનિટીને નીચે લઈ જઈએ. તો પી પ્લસ ક્યુ કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ સાઇન થીટા ભાગ્યા ઇન્ફિનિટી. અને હંમેશા યાદ રાખજો આ બે વસ્તુ, બધા ધ્યાન રાખજો બી ગ્રુપવાળા ખાસ. તો 1/0 હોય તો જવાબ ઇન્ફિનિટિવ આવે, અને 1/∞ હોય જવાબ 0 આવે. ફરી એકવાર બોલું છું, 1/0 હોય તો ઇન્ફિનિટિવ આન્સર આવે, અને 1/∞ હોય તો 0 આવે. અહીં 1/∞ છે તો આ શું થઈ જશે? આખું 0. એટલે કે પી પ્લસ ક્યુ કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ 0. આને નંબર 1 આપીને છોડી દઈએ. શું મળ્યું આપણને? પી પ્લસ ક્યુ કોસ થીટા બરાબર 0. અને ઓલરેડી આપણી પાસે પી પ્લસ ક્યુ બરાબર 18 છે, આર બરાબર 12 છે. આ વસ્તુ બાકી છે આપણે. હવે આગળ હવે પાછું આપણે આ ઇક્વેશન તો વાપરીશું જ. આ ઇક્વેશન તો આપણે યુઝ કરવું જ પડશે, કારણ કે પરિણામી તમને આપેલું છે. એટલે કે પી સ્ક્વેર ક્યુ સ્ક્વેર 2pq કોસ થીટા. ઓકે, હવે આની અંદર શું કરી શકાય? તો સૌથી પહેલાં વર્ગમૂળ કાઢી દઈએ, કારણ કે હંમેશા વર્ગમૂળ સાથે તમે કેલ્ક્યુલેશન્સ કરશો ને તો ખોટા પડવાની શક્યતા વધારે છે. એટલે હંમેશા યાદ રાખવાનું કે વર્ગમૂળ કાઢી લાવવાનું. તો બંને બાજુ વર્ક કરી દઈએ. બંને બાજુ વર્ક કરીએ તો અહીં થઈ જાય આર સ્ક્વેર, અહીં ખાલી નોર્મલ પી સ્ક્વેર વત્તા 2p સ્ક્વેર 2pq કોસ થીટા. હવે આર સ્ક્વેર એટલે કેટલા? તો આર તમને 12 આપેલા, તો 12નો વર્ગ કેટલો થાય? 144. હવે આપણે અહીં જે કિંમત મૂકવાની છે એમાં આપણે પી સ્ક્વેર મૂકીશું, બરાબર? હવે કોમન સેન્સ છે, જો પી અને ક્યુ બંને શોધવા હોય તો આમાંથી કાં તો આખો પી રાખીએ કાં તો આખો ક્યુ રાખવો પડે. અને તમને આ એક ઇક્વેશન છે કે ભાઈ પી પ્લસ ક્યુ બરાબર 18 આપેલા છે. તો હું ક્યુના સૂત્રનો કરતા બનાવું તો 18 માઇનસ પી લખી શકાય. તો અહીં આપણે લખી દઈએ 18 માઇનસ પીનો વર્ગ. ક્યુની જગ્યાએ શું લખ્યું મેં? 18 માઇનસ પી. પછી પ્લસ 2pm ના એમ. હવે ક્યુની જગ્યાએ શું લખાય? તો હવે આપણે જે આખી પ્રોસેસ કરીને એમાં આપણે આવું સાબિત કર્યું, પી પ્લસ ક્યુ કોસ થીટા બરાબર 0. હવે મારે જો ક્યુના સૂત્રનો કરતા બનાવવો હોય તો શું થઈ શકે? બરાબર, ખાસમ ખાસ આની અંદર આપણે શું કરી શકીએ? તો સૂત્રનો કરતા
આની અંદર આપણે ક્યુ કોસ થીટા પીને પેલી બાદ લઈ જઈએ એટલે માઇનસ પી થાય, બરાબર. હવે આ આવ્યું આપણે ક્યુ કોસ થીટા ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ પી. હવે અહીં આપણી પાસે ક્યુ કોસ થીટા છે જ, તો એની જગ્યાએ આપણે શું લખી શકીએ? માઇનસ પી લખી શકીએ. તો હવે આ ફક્ત સાદુરૂપ આપવાનું બાકી રહેશે. 144 પી સ્ક્વેર 18 માઇનસ પીનો હોલ સ્ક્વેર, એટલે 18 એટલે 118નો વર્ગ લખવો પડશે. એટલે કે શું થશે? તો 324 આપણાના અવયવ પાડીશું જેમ આપણે નોર્મલ પાડીએ છીએ તેમ. એટલે 324 માઇનસ 36p પ્લસ પી સ્ક્વેર, અને આ બાજુ થશે માઇનસ 2p સ્ક્વેર, પી ઇન્ટુ પી અને પ્લસ માઇનસ માઇનસ. હવે 144 એમને એમ રાખીશું. હવે જુઓ પી સ્ક્વેર વત્તા પી સ્ક્વેર એટલે 2p સ્ક્વેર અને આ માઇનસ એવડી જશે, તો અહીં રહેશે 324 માઇનસ 36p. માઇનસ આ બાજુ લઈ જઈએ એટલે 36p બરાબર 324 માઇનસ 144. 36p. હવે 324માંથી 144 બાદ કરશું તો 180 મળશે, અને પી બરાબર 180 ભાગ્યા 36 કરશું તો 5 ન્યૂટન મળશે. આમ તમને પહેલું બળ મળ્યું. હવે આની કિંમત તમે આ પી પ્લસ ક્યુ બરાબર 18માં મૂકી દો તો અહીં આવશે 5 વત્તા ક્યુ બરાબર 18, તો ક્યુ બરાબર 13 ન્યૂટન મળશે. આમ તમે બંને બળ શોધી શકો છો, પી બરાબર 5 અને ક્યુ બરાબર 13. ઓકે, સો આવી રીતના એક્ઝામ્પલ્સ હોઈ શકે છે, બરાબર. ચલો ધ્યાન રાખજો ખાસ. થેન્ક યુ.